બધા બે હાથ કરો. આપણે દેશામાંની જય જયકાર કરી અને આપણે ખેલને આગળ વધારવો છે. એ અંતરના ભાવથી હૈયાના ભાવથી આંકલો કરો તો કે ચિત્રા તણો ઢીંગલો નાચે મારો બાપ. એ તમને હું કઈ વાંધો છે? કરો આ તું બે. હા ઈમ હરખા કરો ને તો એમાં કઈક આમાં કઈક આવે, એમાં આવી જાય. હું ઈમ કેવા માંગુ છું મારો બાપ. એ મારી ભગવતી ત્યાં બેઠી હોય અને જો નોરતા આવે ને જો એમાં મારે હવે પછી બધું કહીશ તારે. બોલો દિશા માતની મેલડી માતની ખોડિયાર માતની બલકાર માતની. હવે આપણે દશામાનો ખેલ આગળ ચાલુ કરવો છે. હા આપણને એટલે એ ખેલ જ ચાલુ કરવાનો છે આપણે. એટલે કોઈ દેકારો બહુ ન કરતા શાંતિથી આપણે ખેલ જોવાનો છે. હા બધા હેઠા બે રહેજો, કોઈ ઉભા થતા નહીં. ચાલો આપણે ચાલુ કરો. આમ નો કરતો તારા દીવડા મળે અરે રે મારી પર આપોયા. અરે હા, કોણ કેવું હર્ષદી, અત્યારે આ ધરતી પર કળજુગનો બહુ ભાર વધી ગયો છે. તો લાવ અત્યારે કળજુગ ક્યાં છે હું એક નિરીક્ષણ કરું. તારા લીલા પીળા મેલા ભરકે કે જોઈ મારું મન હરખે રે, કે જોઈ મારું મન હરખે કોણ કેવું કળજુગ, આખી માનવ જાતિને હેરાન કરનાર કળજુગ પોતે. લાવ સામે એક સુંદરી ઊભી છે, તો લાવ એને પૂછી દઉં કોણ છે ને ક્યાંથી આવીને શું એનું નામ છે. અરે સુંદરી, કોણ છે ને શું તારું નામ છે? અરે હા કળજુગ, હું હર્ષદી છું અને તારી સાથે યુદ્ધ કરવા આવી છું. યુદ્ધ કરવા? હા. હાલી જા.
નહીં ફાવા દે. તો લાવ હું એક અહીંયા દેવી પ્રગટ કરું. આ તો જગદંબામાં તું જોગણી, હો તમારી જપે ત્યાં બળીના, અને કાળ તારા દીવડા બળે, એ મારી પરગટ આપોયા. હા દેવી, મને ઉત્પન્ન કરવાનું કારણ? અરે હા દેવી, અત્યારે આ કળયુગનો ભાર બહુ વધી ગયો છે, એટલા માટે મેં તને ઉત્પન્ન કરી છે. હા દેવી, કળયુગનો નાશ કરું, મૃત્યુ લોકના માનવી મને કયા નામે ઓળખશે? અરે હા દેવી, આ મૃત્યુ લોકની અંદર તું સર્વ માણસોની દશા વાળજે. જા, તારું નામ માં દશા તરીકે ઓળખીશ. લે આ મારું વચન. હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય, જ્યાં જ્યાં હવનું હારું થાય. એનું હારું થાય. એ હાંડડી હલકારી દશામાએ, હાંડડી હલકારી રે લો. હાંડડી હલકારી દશામાએ, હાંડડી હલકારી. એ હાંડડીએ બેહીને હાલા દશામાં, હાંડડીએ બેહીને હાલા રે લો. હાંડડીએ બેહીને હાલા દશામાં, બેહીને હાલા રે લો. હાંડડી હલકારી દશામાએ, હાંડડી હલકારી રે લો. હાંડડી હલકારી દશામાએ, હાંડડી હલકારી રે લો. અરે સુંદરી, તું કોણ છે? હું કોણ? માનવ જાતિને હેરાન કરનાર કળજુગ પોતે. શું તારું નામ છે? અરે કળયુગ, તારો સહાર કરવા માટે તો મને દેવીએ ઉત્પન્ન કરી છે. મારો સહાર કરવા માટે? મને ઓળખવાની તારી તાકાત નથી. અરે તારું નામ દશા? હું કોઈ દશાને માનતો નથી. હું કોણ? કળજુગ. તો આવી જા. કળયુગ, મારા જ્યાં જ્યાં વાસ હશે ત્યાં તારો નાશ થશે. આ દશાના બોલ છે, યાદ રાખજે કળયુગ. તો આવી જા બધાના. એ હાંડડી હલકારી દશામાએ, હાંડડી હલકારી રે લો. હાંડડી હલકારી દશામાએ, હાંડડી હલકારી રે લો. હાંડડીએ બેહીને હાલા દશામાં, હાંડડીએ બેહીને હાલા રે લો. હાંડડીએ બેહીને હાલા દશામાં, હાંડડીએ બેહીને હાલા રે લો. મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય, ત્યાં ત્યાં હવનું હારું થાય. મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય, ત્યાં ત્યાં હવનું હારું થાય.
હલકારી દશામાએ આંધળી હલકારી રે લો આંધળી હલકારી દશામાએ આંધળી હલકારી રે અરે હા દાસી, સામે કોક બેનું કઈક પૂજન કરતા હોય એવું લાગે છે, તો જઈને ખાતરી કર કે શેનું વ્રત કરી રહ્યા છે. ભલે. હા બેન, તમે આ પૂજન શેનું કરો છો? અરે બેન અમે દશામાનું વ્રત કરવી દશામાનું વ્રત કરો છો? એનો શું લાભ મળે બેન? આનાથી દશામાના વ્રત કરવાથી દુખિયાના દૂર દૂર થાય અને વાંજ્યા મેણા ભાંગે. વાંજ્યા મેણા હોતા ને ભાંગે. હા, અને આમને વિધિ કયો ને તો સારું છે. જો 10 સૂતરના તાતણા લેવાના, 10 ગેઠું બાંધવાની, દશામાની સાંડરી બનાવીની પૂજા કરવાની. ભલે બેન. હા ભાઈ સાહેબ, દશામાના દોરા રહેશે અને સૂતરનો તાતણો લેવાનો અને એને 10 ગેઠું વાળવાની બેન, અને ગાળાની હાંડડી બનાવીને હાંડડી આપણે પધરાવાની. આપણા મનોકામના બધા પૂર્ણાવતી થાય છે બેન. અને વાંજ્યા મેણું હોતા ભાંગી નાખશે મારી બેન. અરે હા દાસી, મારે પણ એ વ્રત લેવું છે, તો ચાલો રાજમાં. હાલો. મોગલ આવે હાલો હાલો.
ચાલી રહ્યું છે? અરે ગાયો ને ગૌશાળામાં કેમ ચાલી રહ્યું છે? બહુ સારું પ્રધાનજી, ઘણા સમયથી રાણીવાસમાં હું ગયો નથી. ચાલો આપણે રાણીવાસનો સમય થઈ ગયો છે. કચેરી બરકત કરો, ચાલો રાણીવાસમાં. ઓ કેમ કરી ભૂલાય દશામાને કેમ કરી ભૂલાય કાળજે મારા હે કાળજે મારા લખ્યા તારા નામ દશામાને કેમ કરી ભૂલાય કેમ કરી ભૂલાય દશામાને કેમ કરી ભૂલાય કાળજે મારા હે નંદ મારા હે કાળજે મારા લખ્યા તારા નામ દશામાને કેમ કરી ભૂલાય. અરે હા, કોઈ દિવસ નહીં રાજમાં આજે રાણી કેમ ખુશ ખુશ આનંદમાં છે. લાવ મને જરા પૂછવા દે. અરે રાણી, આ બધું શું ચાલી રહ્યું છે રાજમાં? અરે હા સ્વામિનાથ, તમે મને આજ્ઞા આપો, મારે દશામાના વ્રત લેવા છે. અરે રાણી, દશામાના વ્રત કરવાથી શું લાભ થાય એ મને પેલા કહે. અરે હા સ્વામિનાથ, દશામાના વ્રત કરવાથી દુઃખ દરિદ્ર દૂર થાય છે અને વાંઝા મેણા ભાંગે છે. અરે રાણી, આપણી પાસે તો ધન દોલત સંપત્તિ બધું છે, કોઈ પણ વસ્તુની ખામી નથી. તમારે આ મારા રજા વગર આ વ્રત કરવાનું નથી. અરે નહીં સ્વામિનાથ, મને આ વ્રત લેવા દો. નહીં નહીં, મારી આજ્ઞાનું પાલન કરો, નકર એનું પરિણામ સારું નહીં આવે. અરે હા સ્વામિનાથ, આપણા ઘરે પુત્ર નથી, માટે મને દશામાનું વ્રત લેવા દો. અરે સતી, આ વ્રત કરવાથી તું એમ કહેશ કે મને પુત્રની પ્રાપ્તિ થશે? હા સ્વામિનાથ. અરે સતી, આ વ્રતને હું કશું માનતો નથી. મારી આજ્ઞા વગર કોઈ તમારે વ્રત કરવાનું નથી. માડી દોડી આવો, માડી દોડી આવો, સાંભળી મારો રે પોકાર રે દશામાં વેલા આવજો રે લોલ, મારી માડી વેલા આવજો રે લોલ. દોડી આવો એ દોડી આવો સાંભળીને મારી દશામાં વેલા આવજો રે લો, દશામાં વેલા આવજો રે લો. હે જયચંદ રાજા, તે મારા વ્રતનું આદર કર્યું છે. મારી પૂજાની થાળી તે મસ્કરીમાં ઉડાડી દીધી. હે જયચંદ રાજા, આનું પરિણામ તારે કેટલું ભોગવવું પડશે. પડોશી રાજાને સપનું આપું, સપનામાં તારી રાજ ઉપર ચડાઈ કરાવું, રાજ મેળાવું. જયચંદ રાજા, તને બરોબર નો ભટકાવું તો મારું નામ પિસાણે. અરે હા દાસી, ભલે તારા મહારાજાએ ના પાડી, પણ આપણે આ વ્રત ચાલુ રાખવું છે. ભલે ચાલુ રાખો. હે વાંચિયા મેળા રે લાગે દોયલા, ઓ દશામાં વાંચિયા મેળા રે લાગે દોયલા. લોકોને બોલો મારો આંગણો, વગડીનો પાડવા દેજો રાગલમાં, દેજો દશા લુપેલું દુપેલું મારું આંગણું દશામાં, લુપેલું દુપેલું મારું આંગણું.
આંગણો આંગણામાં ખેલનાર પગલીનો પાડનાર દેજો દશામાં વંશિયા મેણા રે લાગે દોયલા ઓ માં વંશિયા મેણા રે લાગે દોયલા ગોગોને ગોગો મારું આંગણો પગલીનો પાડનાર ધોને દશામાં વાંજિયા મેણા લાગે દોયલા વાંજિયા અરે હા વ્રતના 10 દિવસ પૂરા થયા છે હે દશામાં તમે મને દર્શન આપો નહીં તો હું મારા પ્રાણ કાઢી નાખીશ હે દીકરી તું શાના માટે કડકડીત થાય છે? અરે હા દશામાં મારા વાંચ્યા મેણા ભાંગો નહીતર મને મરવા દો અરે બેટા તારા સુખ પુત્ર સુખ તારા ભાગ્યમાં લખેલ જ નથી. અરે હા દશામાં તો મને મરવા દો નહીં નહીં બેટા હું તારી સામે આવું છું. આંધળી હલકારી ને જામાએ આંધળી હલકારી ને આંધળી હલકારી ને જામાએ આંધળી હલકારી ને આંધળી હલકારી ને જામાએ આંધળી હલકારી ને બપોરની વારે આના હે બેટા બપોરવારે આના રે મારા વ્રત કરનારને હું કોઈ મરવા દેતી નથી. અરે હા દશામાં તો મારા વાંજિયા મેણા ભાંગોમાં હા બેટા તારા વાંચ્યા મેણા તો ભાંગું, તારા ઘરે પુત્રનું પારણું પણ બંધાવું. હા માં 10 દિવસ 10 ગેઠું તે વાળી મારા વ્રત કર્યા છે. હા માં પણ એટલું યાદ રાખજે તારા ઘરે ઘોડિયું બંધાય એ પુત્રનું મુખ તારા પતિને જોવા ન દેતી. ભલે દશામાં જો એ મુખ જોશે તો તે તારા પતિની દ્રષ્ટિ કાયમને માટે ચાલી જશે. એટલે તું દશામાં યાદ રાખ. હે તમે થોભી જાઓ એ થોભી જાવ દશા માવડી રે તમે થોભી જાઓ એ થોભી જાઓ દશા માવડી રે તમે થોભી જાઓ હે મરનો ધારા નાયા ધાર રે હા માટે થોભી જાઓ એ થોભી જાવ દશા માવડી રે અને તમે નો તારા નયા તાર રે તમે થોભી જાઓ એ થોભી જાઓ દશા માવડી રે હે તમે ઝૂલો તો તમને ઝૂલાવું મારા બાળ હૈયામાં વાજો ઈચ કોરે વાલા હૈયામાં વાજો ઈચ કો તમે ઝૂલો તો તમે ઝૂલો તો તમને ઝૂલાવું મારા બા હૈયામાં બાંધો ઈશ કરે માં હૈયામાં બાંધો ઈશ કો ઓ હૈયા નહીં કે મખમલ ગાડી જા માણક કે મોતી નથી ઢીલડાના રોયડા હૈયા કહીશ કે નમક મલ દાલી જા
હે મારા મમતાનું હે મારા મમતાનું આસન બિછાવું મારા બાળ હૈયા માવાજો ઈજ કોરે વાલા હૈયા માવાજો ઈજ કો હે મારા મમતાનો હે મારા મમતાનો હે મારા મમતાનો આસનથી ભાવ મારા બા હૈયા મામા જોઈ ઓરે મા હૈયા મામા જોઈ અરે હા દાસી તારા મહારાજા પાસે વધાયું લઈને જા કહેજે કે બાળકનો જન્મ થયો છે ભલે હલો અરે હા ઘણા સમયથી રાજની અંદર સત્ય હરે થોડી વડસડ થઈ પણ કાંઈ સમાચાર નથી. હા મહારાજા એમ દાસી વધામણા મહારાજા અરે એવી તો શાના વધામણા છે? મારી બાઈ સાહેબ ને કુંવરનો જન્મ થયો છે શું વાત કરો છો? હા અરે મહારાજા દાસી ઉભી રે. લે દાસી આ તારી વધામણી. ભલે મહારાજા તારી બાઈ સાહેબ ને કહેજે કે મારા મહારાજા પાછળ ને પાછળ રાજમહેલમાં આવે છે. એ ભલે મહારાજા લાવ ઘણા સમયથી મારે પુત્રની પ્રાપ્તિ થઈ છે, મને પણ હરખ માતો નથી. લાવ મારા રાજકુંવરનું કેવું મોઢું છે, તો લાવ મારા રાજકુંવરનું મોઢું જોવા માટે હા બાઈ સાહેબ મારા મહારાજા વાયન વાય આવે છે મહારાજા બહુ સરસ અરે હા રાશી તારી બાઈ સાહેબ ને કે મારા મહારાજા રાજકુંવરનું મુખ જોવા માંગે છે. હા મહારાજા મહારાજા રાજકુમારનું મુખ જોવા માંગે છે. અરે હા સ્વામિનાથ હું તમને આપણા બાળકનું મુખ નહીં જોવા દઉં સ્વામિનાથ. અરે કેમ સતી ઘણા વર્ષોથી આપણા ઘરે પુત્રની પ્રાપ્તિ થઈ છે અને મને આનંદ ન હોય, તમે મને જલ્દી આપણા રાજકુંવરનું મોઢું દેખાડો. અરે નહીં સ્વામિનાથ એનું પરિણામ બહુ સારું નહીં આવે સ્વામિનાથ. અરે સતી એવી હઠ કરો નહીં, એનું ગમે તે પરિણામ આવે એની કોઈ મને પરવા નથી. અરે નહીં પણ મને સ્વામિનાથ. આપણા રાજકુંવરનું મોઢું જોવા દો. અરે નહીં અરે સ્વામિનાથ નહીં હું સતી, નથી જોવાનો. તમે પારણાથી થોડા આગા રહો. મને અરે મોઢું નહીં જોવા દો. સ્વામિનાથ, રહેવા દો. જોવા દો. હે માડી વારે આવો રે દશ્યામાં વારે આવો રે ભગતો તારી જોવે મારી વાર દશ્યા માડી વારે આવો રે એ વારે આવો રે મોડી તન વારે આવો રે ભક્તો તારા એ સોરડા તારા જોવે તારી વાત દશામાં તન વારે આવો રે કેમ કરી ભૂલાય દશ્યામાં ને કેમ કરી ભૂલાય કાળ છે મારા એવા હૃદય મારા લખ્યા તારા નામ દશામાં ને કેમ કરી એ ભૂલાય કેમ કરી ભૂલ માડી તન કેમ કરી ભૂલા કાળજે મારા એ દલડે મારા લખ્યા તારા નામ દશા મને કેમ કરી ભૂલા. અરે રાણી, અરે દીકરી, મેં તને વચન આપ્યું ત્યારે કહ્યું હતું કે તારા પતિનું મુખ તારા કુંડ દેખાડતી નહીં. હા માતાજી બેટા આ મુજબ તું રહીને ન રહ્યો તારો પતિ, અત્યારે તેની દ્રષ્ટિ ચાલી ગઈ છે. હા માતાજી પણ તું યાદ રાખ, તારા પતિના પાપે તારે પણ જંગલ વન વન ભૂખ્યા પેટે રખડવું પડશે, એટલું યાદ રાખ. અરે નહીં દશામાં પાડોશી રાજાને અત્યારે સપનું આપું, જયચંદ રાજાની દ્રષ્ટિ ચાલી જશે, જઈને ચડાઈ કરો, જયચંદ રાજાનું રાજ પડાવી તેને વન વન ભટકાવો તો જ હું દશા. અરે મારો વધાર્યો, મારો હારાણી, આપણા પ્રધાનજીને કહો કે આ સૈન્યને રોકે, આપણે પાછળના દરવાજાથી. અરે પ્રધાનજી આવ્યા છે. અરે હા પ્રધાનજી, મારી તો આંખો ચાલી ગઈ. હું અને બંને કુંવરોને રાણે
પાછળના દરવાજેથી ચાલ્યા જાય છીએ. પડોશના રાજાના સૈન્ય તમે રોકજો, એટલી વારમાં અમે જંગલમાં નીકળી જાય છીએ. હાલો વગાડો. કોણ કેવું પાડોશી રાજા? દશામાએ મને સપનું આપ્યું છે કે જયચંદ રાજા અત્યારે આંધળો થઈ ગયો છે, તો લાય એના ઉપર ચડાઈ કરો એના રાજ જીલવા માટે. તારે દ્વાર પડા ભગવાન ભગત ભગતે તારે દ્વાર પડા ભગવાન ભગત ભગતે. હાલો હાલો છે. હે રાજા જયચંદ ને વેળાવો, જયચંદ રાજા ને વેળા બહુ પડી લો. એ છોડી હાલ્યા રાજા ને પાટરા, જયચંદ રાજા ને વેળા બહુ પડી લો. સોડા મંદિર સોડા માણી આવેલો. એમાં જયચંદ રાજા ને વેળા બહુ પડી રેલો. માં મને તરસ લાગી છે. અરે હા સોમીનાથ, બાળકો તો તરસ્યા થયા છે સોમીનાથ. અરે સતી, આટલામાં ક્યાંય પાણી હોય તો બંને રાજકુમારને લઈને જાઓ. હું અહીંયા બેઠો છું લીમડાના છાંયે, તમે ઝટ એ બેયને તરસ બુજાવીને પાછા આવો. અરે હા સોમીનાથ, સામે વાય છે તો ત્યાં બાળકોને હું પાણી પાતા આવું. જયચંદ રાજા, તારી તો તરસ છીપી હતી, તારા કુંવરોની તરસ છીપાવા વાવની અંદર આવે છે. યાદ રાખ, તારા બંનેને કુંવરોને વાવમાં ખેંચી લઉં તો જ હું દશા. અરે હા સોમીનાથ, આ તો બગડી વાય આપણા બંને કુંવરોને ભરકી ગઈ સોમીનાથ. અરે કેમ સતી, કેમ રુદન કરો છો તમે? અરે હા સોમીનાથ, આ ભાગની વાવ આપણા બંને કુંવરોને ભરકી ગઈ સોમીનાથ. અરે હા સતી, નક્કી મને દશામાંનો કોપ હોય એવું લાગે છે. કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરશો. થોડું આગળ ચાલો, ભગવતી તો બધું સારાવાના કરી દેશે. ભલે સોમીનાથ. હે આવશે આવશે રે બીના વાડા, ઈ દશા માડી આવશે. આવશે આવશે રે મીના વાડા, ઈ દશા વેલા આવશે. એ દશામાં આવશે ને ભવના મેના ભાંગશે. દશામાં આવશે ને ભવના મેળા ભાંગશે.
હે આવશે આવશે રે મીનાવાડા દશા માડી આવશે આવશે રે મીનાવાડા અરે સ્વામિનારાયણ દશા વેલાય આવશે હે કર જોડી કહી દે ને પૂનો મારો આટલો તુજ કોરત ને માં તુજ મારો કાયદો આવી મંદનાની વાત તું મનમાં ન રાખતો રાખજે ભરોસો મારી મીનાવાડા માતનો એ ભેળિયા વાળી લાજો રાખશે રે રાખશે રે મીનાવાડા ઈ દશા વેલાય આવશે કર્મનો સંગાતી એ કર્મનો સંગાતી રણ મારું કોઈ નથી એ લખાયેલા એ લખાયેલા જુદા જુદા વેશ લખાયેલા જુદા જુદા વેશ ઓ કર્મનો સંગાતી રણ મારું કોઈ નથી એક દીવાની દિવેટે માડી કરતી મારા કામ રુદિયામાં રાખું માડી જપુ રાજા એક દીવાની દિવે છે ઓ એક દીવાની દિવે છે કરતી મારા કામ રુદિયા મારા કુમારી જપુ તારા અરે વહમી વેલાના માડી દિવસ લાગે દોયલા રાતડી માથે પડી રાત દેવ મેરી વેળાના દિવસ લાગે તોયલા રાતને પડી માથેરા માડી મંડળું જાતા તારા બદલે દોડી આવતા દશામાં સુતી હોય તો જા બોલાવે તારા બાળ એક દીવાની દિવેટે ઓ એક દીવાની દિવેટે માડી કરતી મારા કામ લુધિયામાં રાખું માડી છપુ તારા જા એક દીવાની દિવે તે એક દીવાની દિવે તે મારા પોતાના જા રુદિયા મારા કુમારી દશામાં અરે સતી દશામાનો કોપનો કોઈ હદ નથી એટલો આપણા પર કોપ પડ્યો કારણ કે આપણે રાજમાંથી નીકળ્યા આપણું રાજ ચાલી ગયું બંને કુંવરો ચાલ્યા ગયા હવે જંગલમાં ભટકી ભટકી મને બહુ ભૂખ લાગી છે જો આટલામાં આપણે હાલી નીકળ્યા છીએ ક્યાં હું તો કઈ ભાળતો નથી તમે ભાળો છો અરે હા તો મીના આપણા બેન નું ગામ આવ્યું છે તો અરે હા સતી કોઈ આટલામાં કોઈ વટે માર્ગુ કોઈ ભાઈ હોય એની અરે સમાચાર મેકલો કે તમારા ભાઈ અને ભાભી આવ્યા છે કદાચ બેન ને જો દયા આવશે તો કઈક ખાવાનું આપશે સતી ભલે સ્વામિનાથ તમે આંકોર બેહો હું સમાચાર આપું છું कोई पकड़ नहीं आम से रोला पड़ जाता हाँ वे टका काक और वे बाहर निकला वे टका चार्जिंग है
એક ફૂલ લઈ લે ને કોઈ અરે ભાઈ અહીંયા અમારા બેનનું ગામ છે, તો તમે જઈને સમાચાર આપો કે તમારા ભાઈ અને ભાભી આયા છે. તમારા ભાઈ ને ભાભી બાર માર્ગે ઉભા છે. અરે અત્યારે મારા ભાઈ ને ભાભી આવે જ નહીં. ઈ કહે છે કે તમારા ભાઈ ને ભાભી છે એવું કહેતા. હોય જ નહીં ને, પણ એને ક્યાં તાણ છે? ઈ એવું કહેતા હતા. હોય જ નહીં. ઈ તમે જોઈ લેજો. તમને ખાવાનું બનાવવાનું કીધું હોય, જે હોય ઈ ખાવાનું મોકલજો. નો હોય જ નહીં પણ. હું લેતા હું, ઉકડી પડી છે, લેતા હું. લેતા આવો. આ ઉખડીના સોનાનો દોરો એમને આપી દેજો. વાંધો જયચંદ રાજા, જોઈને મારા વ્રતનું અનાદરનું કરવાનું પરિણામ. પેલા તારું રાજ છોડાયું, તારી દ્રષ્ટિ છીનવી. જયચંદ રાજા, વાવમાં પાણી પીતા તારા બાળકો છીનવા. અત્યારે તારી બેને સુખડીને સોનાનો દોરો મોકલ્યો. જયચંદ, અન્નનો એક દાણો ખાવા દઉં ને તો હું દશા નહીં, પણ એ હુકડીના ધોળીના ટેફા બનાવું, સોનાના જાનનો કાળોતરો નાગ બનાવું તો જ હું દશા. હે આવશે આવશે રે મીનાવાળા, દશા માડી આવશે. આવશે આવશે રે મીનાવાળા, દશા માડી આવશે. એ દશામાં આવશે ભવના મેના ભાંગશે. દશામાં આવશે ભવના મેના ભાંગશે. આવશે આવશે રે મોરા ગણપતિ, મારી માતા વેલી આવશે. આવશે આવશે રે મોરા ગઢથી દશામાં વેલાયા. અરે સોમીના, અરે સતી, ભૂખ મને બહુ લાગી છે, હવે હલાતું નથી. બેનને પણ સમાચાર મેકલા, એના પણ કઈ સમાચાર આવ્યા નહીં. હાલો આ તમારી બેને ભાતું મોકલ્યું છે. કાં સતી, હું કહેતો હતો ને કે જરૂર મારી બેન કઈક આપણને ખાવાનું આપશે. તમે જગ આ માટલીની અંદર ખોલીને જોવો, શું મારી બેને ખાવાનું આ મેકલું છે. ભલે તો બેટા. અરે સ્વામિનાથ, કેમ સતી કેમ? આમાં તો
ધૂનના ઢેફા અને બેને કાળોતરો નાગ મોકલ્યો છે સ્વામિનાથ. નહીં નહીં સતી, મારી બેન કદાપી એવું મેકલે નહીં. પણ કાંઈ વાંધો નહીં સતી, તમે પણ સમજ્યા નહીં કે કારણ કે આપણી પર દશામાંનો કોપ છે. વન વન રજડતા કર્યા, હવે એક પણ અન્નનો દાણો ખાવા નહીં દે. સતી આગળ ચાલો, ભરોસો રાખજો, કદાચ માની દયા જરૂર થશે. ભલે સ્વામિનાથ. કેમ કરી ભૂલા દશામાં કેમ કરી ભૂલાય કાળ છે મારા એ રુદિયે માર લખ્યા તારા નામ માડી તને કેમ કરી ભૂલાય કેમ કરી ભૂલાય પાડી તને કેમ કરી ભૂલાય અળજે મારા અળજે માર લખ્યા તારા નામ પાડી તને કેમ કરી ભૂલાય આવજો વેલા રે દશામાં આવજો વેલા રે રુદિયે મારા આવા કાળ છે મારા લખ્યા તારા નામ દશા માડી આવજો વેલા રે એ ફોટો જોવું છે માનો ફોટો જોવું રે ફોટો જોઈ એ ફોટો જોઈને દિલમાં રાખું રે માડી તને કેમ કરી ભૂલા અરે સતી, ચાલી ચાલીને હવે મારાથી ચલાતું નથી. એક ડગલું પણ હું આગળ નહીં ચાલી શકું. તમે આટલામાં કહી મારા માટે ખાવાનું ગોતો તો બહુ સારું છે. અરે હા સ્વામિનાથ, તમે ઘડી કાંઈ ભેગો તો હું ખાવાનું કઈ ગોતી આવું છું સ્વામિનાથ. બહુ સારું. એ તમે તો ભીજા એ તો ભીજા તમે તો ભીજા એ તો ભીજા એ તો ભીજા હાલો હાલો. તમે તો ભીજા તો ભીજા જોકે આપણે આજે દશામાનો ખેલ, આપણે જે બહેનો દશામાના વ્રત રહ્યા છે એમને ખાસ નમ્ર વિનંતી, 10 મિનિટ આપણે ચૂંદડી લેવાની છે અને જે વ્રત રહ્યા ને એ બધાને ઓટાડવાની છે માને ચૂંદડી. એ તમે દશામાને માનતા હોય ને તો, નકર નહીં. તમે વ્રત લીધું હોય એ એકેય બેન કોઈ દી બાકી ન રહી જાય. ખાલી 10 મિનિટ આપણે ચૂંદડી લેવાની છે અને હજુ દશામાનો ખેલ બાકી છે. અને હા, અત્યારે જે આપણે જયચંદ રાજાને ખાલી માતાજીનું અપમાન કર્યું હતું દશામાનું, અને કેટલું ભોગવવું પડ્યું હતું, એવું આપણી માતાજી આપણી જિંદગીમાં કોઈ દી કઈ થવા ન દે એનું ખાસ ધ્યાન આપજો. જે વ્રત રહ્યા છે બેનો ભાગી ન જાય છો, બેહો. હા, ઘડીક બેહો, ચૂંદડી ઓઢાડીને જાયજો. હા, અમારે આ બાજુથી મંજુબેન 100 રૂપિયા 50 રૂપિયા આઈ ભગવતી દશામાને ચૂંદડી ઓટાડે છે. આપણે જે વરત રહ્યા ને એ ખાસ બધાને નમ્ર વિનંતી, કોઈ બાકી ન રહેતા, ખાલી 10 જ મિનિટ લેવાની છે. આપણે તમને બધાને ખબર હોય કે આ મંડપ નાખ્યા હોય, આ બધું જે ખર્ચો થતો હોય એ આપણને બધાને અહીં બેઠેલા તમામ બહેનોને બધાને ખબર હોય કે આપણા ઘેરે કંઈક આવા દશામાના ઉજવણા કરવાના હોય એમાં કેટલો ખર્ચો થાય છે અને આમાં કેટલો ખર્ચો થાય બધાને ખબર હોય. એટલે તમને તમારી ભગવતી આપ્યું હોય તો આપજો મારો બાપ. મંજુબેન 50 રૂપિયા આપી અને મારી ભગવતીને ચૂંદડી ઓટાડે. એ ઓલા મંજુબેન ઓઢાડે માને હે ચુંદડી રે માની ચુંદડી લહેરા મંજુ ડેલિયો ડાળે મને ચુંદડી રે
ચૂંદડી લહેરાય ઓઢો દશામાં પાતળા રે માની ચુંદડી લહેરાય ઓઢો દશામાં પાતળા રે માની ચૂંદડી લહેરાય ઓલા મંજુબેન એ ઓલા મંજુબેન એ ઓલા મંજુબેન ઓઢાને માને ચુંદડી રે માની ચુંદડી લહેરાય ઓઢાડે મને ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય જે ભાઈને ઓઢાડવાની હોય ફટાફટ ઉતાવળ રાખજો પછી આપણે ખેલ આગળ થોડોક આંકવાનો બાકી છે હજુ ઘણા માતાજીના પરચા આવશે વરત રહ્યા હોય બહેનોને ખાસ નો આપ્યા હોય હમણાં ઓલા રાઉન્ડમાં અત્યારે આપી દેજો હા ક્યો ને દશા માયા છે નો આમેલો કોને દશામાં શેનો શેનો મેળો ને દશામાં છે નો આમેલો આવો આ તમારા ભક્તોનો મેળો આહો હા તમારા ભક્તો મેળો જોને દશામાં શેનો શેનો મેળો કોને દશામાં છે નો આમેલો આવો આ તમારા દશામાંનો મેળો આહો હા તમારા દશામાં મેળો હા આ બાજુથી અમારે આરતીબેન મારી દશામાં ને ચુંદડી ઓઢાડે એ ઓય આરતીબેન ઓઢાડે માને માને માં એ ઓય આરતીબેન ઓઢાડે માને ચુંદડી રે માની ચુંદડી લેરા આરતી દેવી ઓઢાડે મને ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય ઓઢો દશામાં પાતળા રે માની ચુંદડી લેરા દશામાં પાતળા રે માની ચૂંદડી લહેરાય આ બાજુથી અમારે બે બહેનો તરફથી 10 રૂપિયા અને 20 રૂપિયા આપે માની ચુંદડીમાં દુનિયા અમારી કોઈ હોગી નહોતી અમારી દુબળી દશા રે હતી કોઈ નતું ચારે મારી મોગલ હતી માં દુનિયા દુનિયા બધી મતલબની દુનિયા દુનિયા તો મતલબી દુનિયા દુનિયા રે દુનિયા બધી સ્વાર્થની છે દુનિયા દુનિયા બધી સ્વાર્થની દુનિયા અમારે આ બાજુથી બીજું બેન મારી ભગવતી ચાર આપનો છાયો રાખે તમારી ઉપર અને 100 રૂપિયા આપીને મારી ભગવતીને મારી દશામાં ને ચૂંદડી ઓઢાડે છે એવલા બીજું બેન એવલા બીજું બેન એવલા બીજું બેન ઓઢાડે માને ચૂંદડી રે માની ચૂંદડી લહેરા બીજું દેજો તાળે મને ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય ઓઢો દશામાં પાતળા રે માની ચૂંદડી લહેરા દશામાં પાતળા રે માની ચૂંદડી લહેરાય કિરણબેન અને પાયલબેન એવલા કિરણબેન એવલા પાયલબેન ઓઢાડે મને ચૂંદડી રે માની ચૂંદડી લહેરા કિરણ દેજો તાળે મને ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય ઓઢો દશામાં પાતળા રે માની ચૂંદડી લહેરા ઓઢો દશામાં પાતળા રે માની ચૂંદડી લહેરાય હાલો આપણે જાજો ટાઈમ લેવાનો નથી ઉતાવળ રાખજો આ મંગો તું તે મંગો તું તમારા સામરે દજમાં ગોતું તમારા એ તમ જડે કે ના જડે તમે દર્શન દેજો દર્શન દેજો રે દશા
દર્શન દેજો રે. હા હા અમારે કઈ બાજુથી? આ બાજુથી. અમારે આ બાજુ જે બહેનો બેઠા છે બધાએ થઈને 501 રૂપિયો આપ્યો. જોરદાર તાળીનો ગગડાટથી વધાવી લો. એ મારી ભગવતી 4 હાથનો સાયો રાખે. તુષાલ અને અનિલ. હા તુષાલભાઈ. હા દેવલા તુષાલભાઈ, દેવલા અનિલભાઈ, અનિલભાઈ, દેવલા તુષાલભાઈ વટાડે માને ચુંદડી રે માની ચુંદડી લેરા. ઓઢો દશામાં પાતળા રે માની ચુંદડી. એવા આ બાજુથી અમારા શોભાબેન 50 રૂપિયા આપી અને મારી ભગવતીને ચુંદડી ઓઢાડે. દેવલા શોભાબેન, દેવલા શોભાબેન, શોભાબેન, દેવલા શોભાબેન ઓઢાડે મને ચુંદડી રે માની ચુંદડી લેરા. એ નવરંગેલી ફરકે રૂડી દશામાની ચૂંદડી રે. એ નવરંગેલી ફરકે રૂડી, એ ઓલી ફરકે રૂડી, નવરંગેલી ફરકે રૂડી દશામાની ચૂંદડી રે. નવરંગેલી ફરકે રૂડી દશામાની ચૂંદડી રે. હિમાંશી અમારે પાટીથી જોવા પધાર્યા છે. હિમાંશી પાટીથી જે મહેમાન જોવા પધાર્યા છે. હિમાંશી, હિમાંશી ને એવલા હિમાંશી, એવલા હિમાંશી, એવલા હિમાંશી કોટારે મને ચુંદડી રે માની ચુંદડી લેરા. હિમાંશી કોટારે મને ચુંદડી રે માની ચુંદડી લેરા. ઓઢો ચામાં પાતળા રે માની ચુંદડી રેવા. ઓઢો ચામાં પાતળા રે માની ચુંદડી લેરા. એવલા બંડીવાળા બાપા સીતારામ બોલાવે. એવલા બંડીવાળા બાપા સીતારામ બોલાવે. એવલા બંડીવાળા, એવલા બંડીવાળા, 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 એવલા બંડીવાળા બાપા સીતારામ બોલાવે. ઓલા બંડીવાળા બાપા સીતારામ બોલાવે. એ દિલ્હીના ઘેરમાં ઘેલી ગુજરાતમાં, દિલ્હીના ઘેરમાં ઘેલી ગુજરાતમાં ઝીણા મોર બોલે મારા મીનાવાડા ધામમાં. દિલ્હીના ઘેરમાં ઘેલી ગુજરાતમાં ઝીણા મોર બોલે મારા મીનાવાડા ધામમાં. યમય યુગમના રસ રોચા રે રમણા રમજો રે મનસુખભાઈ દુકાનવાળા, અમારે મનસુખભાઈ દુકાનવાળા જે મેલડીના ભુવા કહેવાય એમના તરફથી 100 રૂપિયા આપીને મારી દશામાં ચુંદડી ઓઢાડે. એવા અમારે આ બાજુથી એક અમારી નાની એવી બેન એના તરફથી 20 રૂપિયા માના ચુંદડી ની અંદર આવે. તારે એવલા મનસુખભાઈ, એવલા મનસુખભાઈ, મનસુખભાઈ, એવલા મનસુખભાઈ ઓઢાડે મને ચુંદડી રે માની ચુંદડી લેરા. મનસુખભાઈ ઓઢાડે મને ચુંદડી રે માની ચુંદડી લેરા. ઓઢો દશામાં પાતળા રે માની ચુંદડી લેરા. ઓઢો દશામાં પાતળા રે માની ચુંદડી લેરા. ઓઢો દશામાં. હાલો હવે કોઈને બાકી હોય તો કયો. હા કોઈને ગભરાવાની હોય તો બોલી જાઓ ફટાફટ, નકર પછી અમારા અક્ષયભાઈ આપણે સેવા આપી છે એનું આપણે ગઈ નાખી. એવલા અક્ષયભાઈ, અરે મારી મેલડી તારો રખો પા કરે જી જી જી. એવલા અક્ષયભાઈ ઓઢાડે
માને ચુંદડી રે માની ચુંદડી લહેરાય ઓઢાડે મને ચુંદડી રે માની ચુંદડી લહેરાય ઓઢો દશામાં પાતળા રે ઓઢો દશામાં પાતળા રે માની ચુંદડી અમારે આ બાજુથી 201 રૂપિયો રામ ભરોસે આપે મારા માતાજીની ચુંદડીની અંદર એના ભર્યા ભંડાર રાખે મારો બાપ. આનંદીબેન હા મારી ભગવતીને ચુંદડી ઓઢાડે તારે એમ એ ઓલા આનંદીબેન એ ઓલા આનંદીબેન બેન બેન એ ઓલા આનંદીબેન ઓઢાડે મને ચુંદડી રે માની ચુંદડી લહેરાય આનંદી બેન ઓઢાડે મને ચુંદડી રે માની ચુંદડી લહેરાય અમારે આ બાજુથી અમારે ખુશી બેન એ મારી ભગવતી 4 રાતનો સાયો રાખીને 101 રૂપિયા આપીને અમારે ખુશી બેન ચુંદડી ઓઢાડે માને એ ઓલા ખુશી બેન એ ઓલા ખુશી બેન ખુશી બેન એ ઓલા ખુશી બેન ઓઢાડે માને ચુંદડી રે માની ચુંદડી લહેરાય ખુશી બેન ઓઢાડે મને ચુંદડી રે માની ચુંદડી લહેરાય એવા અમારા હરપાલભાઈ અમારા ભાણોભા 100 રૂપિયા આપી દીધા છે અને અમારા હરપાલભાઈ જેની સુંદરી ઓઢાડતા અમારા ભાણોભા એ ઓલા હરપાલભાઈ એ ઓલા હરપાલભાઈ એ ઓલા હરપાલભાઈ ઓઢાડે મને ચુંદડી રે માની ચુંદડી લહેરાય હરપાલભાઈ ઓઢાડે મને ચુંદડી રે માની ચુંદડી લહેરાય એવા અમારે નંદિની બેન મારી ભગવતી મારી આય એવા મીનાવાળા વાળા બેઠા હોય એવા મારા દશામાને ચુંદડી ઉડાડતા હોય એ ઓલા આનંદી બેન એ ઓલા આનંદી બેન બેન મારા બેન મારા એ ઓલા આનંદી બેન ઓઢાડે મને નંદની બેન એ ઓલા નંદની બેન ઓઢાડે મને ચુંદડી રે માની ચુંદડી લહેરાય આનંદી બેન ઓઢાડે મને ચુંદડી રે માની ચુંદડી લહેરાય એલા સિલુબેન એ ઓલા સિલુબેન સિલુબેન એ ઓલા સિલુબેન ઓઢાડે મને ચુંદડી રે માની ચુંદડી લહેરાય સિલુબેન ઓઢાડે મને ચુંદડી રે માની ચુંદડી લહેરાય ઓઢો દશામાં પાતળા રે માની ચુંદડી લહેરાય ઓઢો દશામાં પાતળા રે માની ચુંદડી લહેરાય બધાને યાદ કર્યા બધાનું નામ લીધું પણ એમ કહેવા જાય કે મારો 12 બીજનો ધણી મારા વૈયાની અંદર બેઠો હોય મારો 12 બીજનો ધણી અને 2 કડીની અંદર એને યાદ કરવો છે અને જેથી યાદ કરતા હોય પણ જેથી કેવો યાદ કરતો એ લીલા રે પીળા તારા નેજા ફરકે લીલા રે પીળા તારા નેજા ફરકે લીલા રે પીળા તારા નેજા રે ફરકે લીલા પીળા તારા નેજા ફરકે એ રામ રણુજા ધામે રે મર રણુજા ના રામ દે લીલા નેજા વારે મારા રણુજા ના રામ દે એવા અમારે કુંજલબેન એવા અમારે કુંજલબેન મારી ભગવતીને ચુંદડી ઓઢાડે કેટલા છે હા 50 રૂપિયા કુંજલબેન એ ઓલા કુંજલબેન ઓઢાડે માને સુંદડી રે માની સુંદડી લહેરાય કુંજલ બેન ઓઢાડે માને ચુંદડી રે માની ચુંદડી લહેરાય ઓઢો દશામાં પાતળા રે માની ચુંદડી લહેરાય ઓઢો દશામાં પાતળા રે માની ચુંદડી લહેરાય એવા અમારે રીટાબેન 50 રૂપિયા આપી મારી ભગવતીને ચુંદડી ઓઢાડે રીટાબેન ને એ ઓલા રીટાબેન ઓઢાડે મને ચુંદડી રે માની ચુંદડી લહેરાય ઓઢાડે મને ચુંદડી રે માની ચુંદડી લહેરાય ઓઢો દશામાં પાતળા રે માની ચુંદડી લહેરાય ઓઢો દશામાં પાતળા રે માની
રોનક અને પ્રકાશ. હા, રોનક અને પ્રકાશ બરોબર છે ને? રોનક ને પ્રકાશ. એ ઓલા રોનકભાઈ, એ ઓલા પ્રકાશભાઈ, એ ઓલા રોનકભાઈ ઓટાડે મને ચુંદડી રે માની ચુંદડી લેરા. એ રોનકભાઈ ઓટાડે મને ચુંદડી રે માની ચુંદડી લેરા. હા, એવા મારા ભગવતીની જે પ્રસાદી થાય અમારે આ બાજુથી આવી છે એ મારી માં આંધળીએ બેહીને તમારા રખોપા કરે, મારો બા પ્રસાદી આપે છે. રણવીર અને દર્પણ દેવો. એ ઓલા દર્પણભાઈ ઓટાડે મને ચુંદડી રે માની ચુંદડી લેરા. એ રોનકભાઈ ઓટાડે મને ચુંદડી રે માની ચુંદડી લેરા. નવરંગીલી ફરકે રૂડી દશામાની ચુંદડી રે. નવરંગીલી ફરકે રૂડી દશામાની ચુંદડી રે. ચુંદડીમાં કરતા છે ગલગોટા રે. ચુંદડીમાં ટાંક્યા છે ગલગોટા રે. નવરંગીલી ફરકે રૂડી દશામાની ચુંદડી રે. નવરંગીલી ફરકે રૂડી દશામાની ચુંદડી રે. બોલો દશામાની જય. અમે એમ કહેતો તો ચાર્જિંગ નથી એમ અવાર બે બોલો, બોલો. એમ પૂરું થઈ જાય એટલે બની ગયું. કાનમાં કઈ સાંભળતું જ નહીં. અરે નાનકા, આ વર્ષ વરસાદ બહુ સારો થયો છે તે આપણું ખેતરમાં સીપડા બહુ થયા છે અને ખડ પણ બહુ થયું છે. હું કરશું આથી હાકું પડશે. હાથી તો આપવું જ પડશે ને. બળદિયો એક છે, તું આય રહી જા. હાલ તું જૂથ જા. હાલ 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 હાલ. સીપડા એમ નો ખવાય. હળે હળે બસ. એક બળાઈ દે તો હાથી નહીં હાલે. નહીં હાલે. એક કામ કરો કે સામે આંબો છે અહીંયા જઈને બેસી એને ના નહીં, પણ મને ભૂખ બહુ લાગી છે તો એકાદું ચૂપડું પાક્યું હોય તો લેતો આય ખાઈએ. વાડા માટો માર. માર હાલ હાલ. હે ભાવને જો ભક્તિ હશે તો જમવારે આવશે. ભાવને જો ભક્તિ હશે તો જમવારે આવશે. જમવારે આવશે ને પોતા ભેડા ભાગશે. સવારે આવશે ને પોતા ભેડા ભાગશે. હે શ્રદ્ધાની વિશ્વાસ હશે તો માટી વારે આવશે. બધાને વિશ્વાસ હશે તો માટી આવશે. અરે સતી, હાસુ મીના, હાલી હાલીને તો હવે એટલી ભૂખ લાગી છે કે કદાચ મારો જીવ પણ વયો જાય. તમે કંઈક આટલામાં જાઓ, મારા માટે કંઈક ખાવાનું ગોતી લાવો તો બહુ સારું છે. અરે હા સોમીનાથ, તમે ઘડી કાંઈ ભેવો, હું ખાવાનું કંઈક વ્યવસ્થા કરું છું સોમીનાથ. અલ્યા ભાઈ એક જીબડું પડ્યું હે. મને ભૂખ લાગી છે ભાઈ, ખાવું તો પડશે હો ભાઈ. જીબડું તો જો પણ એકવાર આમ જો ટાડું દળ વાળું છે.
કાપ કાપ ભૂખ લાગી છે નાનકા. અરે ભાઈ ખાવાનું હોય તો કઈક મને આપો ને, મારા સ્વામીનાથ બહુ ભૂખ્યા થયા છે. એક સીપડું એમાં તે માયા. અરે હા ભાઈ, મારા સ્વામીનાથે 4-5 દીથી કઈ ખાધું નથી. જો ખાવાનું હોય તો કઈક આપો ને. મોટભાઈ આપણે આમ તો એક જ છે ને. હા તો આને હાથીએ જોડાવી અને હાથી હકાય. ચીવડું આપું ખરા, પણ એક શરત. શું તમારી શરત છે? તમારે અમારે બળદ સાથે જોતવું પડશે અને ખેડ કાઢવું પડશે તો તમને ચીવડું આપો, બાકી ચીવડું એમ મળે નહીં. અરે ભાઈ આ બળદ સાથે હું કેમ જોડાવું? તો વેતા થાવ એ થોડા સીપડા મફતમાં મળે. હા નીકળો, હાલો પોચા પગે હાલો ખચકાવો. અરે હા, હું જો મારા સ્વામીનાથ માટે ખાવાનું લઈને નહીં જાઉં તો તેમનો પ્રાણ છોડી દેશે. માટે લાવ બળદ સાથે હું જોડાઈ દઉં. હાલો ભલે ભાઈ, તમારી શરત મને મંજૂર છે. હા કેમ કરી ભૂલાય દશામાને, કેમ કરી ભૂલાય આવા રૂપિયે મારા લખ્યા તારના. દશામાન કેમ કરી ભૂલાય દશામાન કેમ કરી ભૂલા કાળજે મારા દલને મારા લખ્યા તારા નામ. ચીપડા ખાવા તારી પસ્તી પડે એ ચીપડા ના મળે. વારે આવો રે દશામાં, વારે આવો રે રુધિરે મારા. એમ ચીપડા ના મળે. પસ્તી તો પડવાની છે તને. દશામાં વારે હાલ હાલ હાલ. એ વારે આવો મારી તન વારે આવો. હાલ હાલ હાલ. રુધિરે મારા દલને મારા રુધિરે મારા લખ્યા તારા નામ. દશામાં તન વારે આવો. હું આને નાનકો બે સિગરેટ ઉજાગરા કરે તૂટી ગયા છે ને એમ તને ચીપડું આપી. હાલ લો આ ચીપડું. બહુ સારું. હાલ અરે હા સ્વામીનાથ, લો આ બાજુના વાડામાંથી હું સીપડું લઈને આવી છું સ્વામીનાથ. બહુ સારું સતી. આમ તો બપોરનો સમય થવા આવ્યો છે, થોડું આગળ ચાલો. ચક સાયો હોય, પાણી હોય, ત્યાં બંને બહેન અને રોંઢા કરી લઈશું. ભલે સ્વામીનાથ. માડી દોડી આવો, માડી દોડી આવો, સાંભળી મારો રે પોકાર રે દશામાં વેલા આવજો રે લોલ. મારી માડી વેલા આવજો રે લોલ. મારી દોડી આવો દોડી આવો. ઉગલો મારો હાથ રે દશામાં આવજો રે લોલ. દશામાં વારે આવજો રે લોલ. માડી દઈ આવો તો, માડી દઈ આવો તો જાતે અમારા પ્રાણ રે. મારી માડી વેલા આવજો રે લોલ. દશામાં વેલા આવજો રે લોલ. હે જયચંદ રાજા, તારા પેટની ભૂખ મિટાવવા માટે એક બળદ હારી તારી રાણીને તે જોડી એક શીપડું લાવી. પણ એ શીપડાથી તારી ભીખ જો મિટાવા દઉં, તારી ભૂખ જો મિટાવા દઉં તો દશાને એ શીપડાનું
જયચંદ રાજાના કુંવરનું શિષ્ય બનાવું અને અહીંયા જયચંદ રાજાના કુંવર અલોપ કરી તેના મોસાળામાં પહોંચાડું. જેવો જયચંદ રાજા સીપડું ખાવા બેસે ત્યાં સિપાહીઓ જોવે શું જોવે? એના કોરનું માથું બનાવું તો જ હું દશા. આંધળી હલકારી દશામાએ આંધળી હલકારી દલો આંધળી હલકારી દશામાએ આંધળી હલકારી આંધળી દેહીને આયા દશામા આંધળી દેહીને આયા દલો આંધળી દેહીને આયા દલો મારી માતાના પગલા જા જા થાય જા જા હવનું હારું થાય. ગજબ થઈ ગયો. આપણા રાજકુમાર ક્યાંય દેખાતા નથી. તો તમે આટલા બધા સિપાહી શું કરો છો? જાઓ એને જઈને ગોતી આવો. જેવી તમારી આજ્ઞા. એવા હતા રે હતા એ સંતોની માટે વિરા આવા ભક્તિ કે રામ મળી જાય હોતો રે કેમ કરી ભૂલાય દશામાન કેમ કરી ભૂલાય કાળજે મારા રુધિરે મારા લખ્યા તારા નામ દશામાન કેમ કરી ભૂલાય એ કેમ કરી ભૂલાય માડી તને કેમ કરી ભૂલાય કાળજે મારા એ ધરણે મારા લખ્યા તારા નામ દશામાને કેમ કરી ભૂલાય મારી દોડી આવો રે મારી તમે દોડી આવો રે રુધિરે મારા આવા કાળજે મારા લખ્યા તારા નામ દશામાન કેમ કરી ભૂલાય એ દોડી આવો રે મળી તને દોડી આવો રે દલને મારા હે રુધિરે મારા એ દલને મારા લખ્યા તારા નામ દશામાને કેમ કરી ભૂલા. અરે હા સતી, હવે તો એક ડગલું પણ નહીં ચલાય. ચક સાયો હોય તો કહો, સાયા બેઠા બેઠા બંને આપણે ચીપડું ખાઈ લઈએ તો કદાચ આપણું જીવન રહી જાય. અરે હા સ્વામિનાથ, તમે વડલાનો છાયો છે તો ચાલો આપણે વડલા નીચે બેસીને અને સીપડું ખાઈએ. આ કુનગર તો ફરી વેળાય રાજકુમારને ચા ગોત. આવી નોકરી કરાય, હાલવી તોડવી નાખ્યા. તમને આ શોખ હતો આવા મારે તમે નોકરી કરવા જવાય? કરાય શું કરવું, પણ પગાર આપે છે એમનું ઋણ. એવા 8,000 તો દાડીએ જાય તોય મળે. તો ચાલો ઓલા પણ બે માણસ બેઠા છે ત્યાં જઈએ, કદાચ એમને આપણા રાજકુમારની ખબર હોય. ઓય આવું એ એટલે ભાઈ કઈ નથી, ચીપડું માન માન એક તો મળે કરે છે. જોવા દે જોવા દે એટલે કઈ નથી ભાઈ, જોવા દે એટલે ચીપડું છે લે. આ તો આપણા રાજકુમાર નું માથું હે, પણ માથું ક્યાંથી નો આય? વાડામાં ચીપડું જી લાયા છે ત્યાં. આ દહજી થી ખાતું નથી. લાગે છે આ જ અપરાધી છે, તો ચાલો આપણે આપણા રાજા પાસે લઈ જઈએ. નાના રાજા પાસે લઈ જવાના. અમારા કુંવરનું માથું કાપીને તું જીવતો નહીં રે, અમારો રાજા તારો જીવ લે છે. હાલ કયા ગણ ગુનેગાર તમને લઈને આવે તો કરો.
અરે મહારાજા, આ જ અપરાધી છે. આની પાછળ જ આપણા રાજકુંવરનું માથું મળી આવ્યું છે. મારા રાજકુમારનું માથું તારી પાસે કેમ છે? અરે મહારાજા, તમારા રાજકુંવરનું માથું અમારી પાસે નતું. અમારી પાસે તો ચીપડું હતું મહારાજા. અરે સિપાહીઓ, જ્યાં સુધી આ સત્ય ન બોલે ત્યાં સુધી અંદરની કોટડીમાં પૂરીને ઢોર માર મારો. જી મહારાજા, જેવી તમારી આજ્ઞા. હાલ. અરે હા સોમીનાથ, આજે દિવસાના દાડા છે તો હું દશામાનું વ્રત કરું સોમીનાથ. અરે સતી, આપણે તો જેલની અંદર પુરાણા છીએ. અહીં તમને પૂજાપો કે દોરો તમને કોણ લાવી આપશે? કદાચ કોઈ સૈનિકને વિનંતી કરો, કદાચ તમને લાવી દે અને આપણી દશા વળે તો. અરે હા સોમીનાથ, હું હમણાં જ સૈનિકોને વાત કરું છું, જો કંઈક લાવી દે તો પૂજાપું. અહીંયા પૂજાપા ન હોય. અહીંયા કારાવાસ છે, જેલ છે. અહીંયા પૂજાપા ન મળે. બરોબર? અરે ભાઈ, પૂજાપો લાવી આપો ને, મારે દશામાના વ્રત કરવા છે ભાઈ. લો આ પૂજાપો કરો વળ. હે આવા દિવાસાના દાડાયા મન મારું હરખાય રે, દશમા પધારા મારું યામન પાવન થાય રે. હે 10 દિવસના એવા ઉપવાસ કરીશું, માતાજી તારું યાદ પૂજન કરીશું. દિવાસાના દાડાયા મન મારું હનકાય રે, દશમા પધારા મારું યાગનું પાવન થાય રે, દશમા પધારા મારું યાગનું પાવન થાય રે. કાં સતી, સૈનિકે પૂજાપો આપ્યો, તમે તમારું વ્રત શરૂ કર્યું ને? અરે હા સોમીનાથ, હવે જરૂર આપણી દશા વાળશે દશામાં. હા દીકરી, જેલમાં પેણ તે મારું વ્રત કર્યું છે. તારું વ્રત જોઈ હું પ્રસન્ન થઈશું. દુર્જન રાજાને સપના રૂપી દર્શન આપો ને કહું જયચંદ રાજા, તે જે રાજા રાણીને કોટડીમાં પૂરાશે સવાર પડતા એમને છોડી મેકજે, નહીતર તારા રાજનું ધનોત પનોત કાઢી નાખીશ. અરે સિપાહીઓ, આમને છોડી મેકો, આપણો કુંવર તો મોસાળથી આવ્યો. એવો આપનો હુકમ. એટલે પાછા ક્યાં લઈ જવાના છે? એટલે તમને છોડવાના છે. અમારા મહારાજાનો હુકમ છે. શું વાત કરે? મારા રાજકુમાર
રાજકુમાર એમના મોસાળમાં જ મળી આવ્યા છે. બીજી જેલ માણસી લઈ જવાના ને બાપા. ના ના તમને છોડી જ મૂકવાના, તમારે જ્યાં જાવ અહીંયા જાવ. અહીં પડી. અરે હા સતી, તમે જેલની અંદર દિવાસાના દિવસે દશામાનું વ્રત કર્યું, આપણને જેલમાંથી છૂટા કરી મેક્યા, ઈ તો ઠીક છે, પણ મારી જે આંખો જતી રહી હતી ઈ મને હવે રાણી તમે મને આ નગર બધું દેખાવા લાગ્યું છે. અરે સોમનાથ, નક્કી તમારી દશામાનો આંખો કોપ પાછી આપણી પરથી ઉતરી જ જો લાગે છે. હા સોમીનાથ. ચાલો સતી, જ્યાં જ્યાં આપણે હાલ્યા હતા એ રસ્તે પાછા ચાલો. ભલે. હે માડી જેવા લખે તું લેખ દશામાં લખજે તારા હાથે. અમે રે છોડી દીધું જીવન તારા નામે. એવા લખે તો લેખ દશામાં લખજે તારા હાથે. એવા લખે તો લેખ દશામાં લખજે તારા હાથે. અમે રે જીવન થોડું દશામાં નામ આપે. એ કાળા માતાના માનવી બદલાઈ વાતે વાતે. અમે રે જીવન થોડું દશામાં નામ આપે. સતનો દીવો દશામાનો માનને મને. રામત લાજુ હે લાડારી પૂજને બજે. તને વિશ્વાસ છે તો જમાનાને આવશે. કરતાને વિશ્વાસ છે તો જમાવાને આવશે. મન સવારે આવશે લે ભવના મેળામાં. જમાવારી આવશે બહુ મેળા બાંધશે. તને વિશ્વાસ છે તો સરદાને વિશ્વાસ છે તો જમાવાને આવશે. અરે હા સતી, તમે કહેતા હતા કે બેનનું ગામ આવ્યું હતું. આ મારા બેનનું ગામ છે. જ્યાં આપણે બેઠા હતા ત્યાં તમે જમીનમાં ખોદો, જ્યાં તમે ઓલો ઘડો દાંટ્યો હતો એ ઘડાની અંદર જોવો, કદાચ એની પણ અંદર દશામાનો કોપ હતો, એ પણ ઉતરી જ ગયો છે. ભલે સોમીનાથ. મારી બહેને શું મેકલ્યું છે આપણને ખાતરી થાય. ભલે સોમીનાથ. અરે હા સોમીનાથ, કેમ સતી? આમાં ખાવા જેવી સુખડી અને સોનાનો ચેન છે સોમીનાથ. હા, હું સતી કહેતો હતો ને, હા, મારી સોમીનાથ. બેન કદાપી આવું ન મોકલે. માટે ચાલો આગળ, કદાચ ઓલી વાયમાંથી આપણા બાળકો પણ મળી જાય. હા સોમીનાથ. હા સતી, મને પણ એ ભરોસો છે. એ મારી દશામાં ના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનો હારો થાય. મારે દશામાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું એ થાય. મારી દશામાં ના ભોયતી વાતના સંકટ કિસ્મતના તાળા ભૂલી જા. અને મંડળે માના દીવા થાય જીવન માયન વાળા મારી દશામાની કોઈ દી વાત નો થાય. મારા કિસ્મતના તાળા ભૂલી જાય. વડડે માના દીવા થાય જીવન માયક વાળા થાય. માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનો હારો થાય. મારી માતાના મારી માતાના જ્યાં તમે વાયમાં ગયા હતા, વાય તપાસ કરો, કદાચ આપણા બંને કુંવરો વાયમાંથી મળી આવશે. હા દીકરી, આ તારા કુંવર તને સુપ્ત કરું છું દીકરી. અલે હા માં, જો તમે દશામાં હોય તો તમારા સાચા સ્વરૂપના દર્શન કરાવો દશામાં. ભલે દીકરી. એ આંધળી હલકારી ને જમાએ આંધળી હલકારી ને લો. 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 આંધળી બેને હાલ
ચંપલ બૂટ પહેર્યા હોય તો કાઢી નાખજો, ને અદબ વાળી હોય તો છોડી નાખજો. બહેનો ને ખાસ નંબર હતી, માથે ઓડી દેજો મારો બાપ. મારી ભગવતીની અહીંયા આરતી થાય અને બધા પ્રસાદી લઈને પછી જ જાજો. બધાને નમ્ર વિનંતી છે, બધા તાળી પાડી અને આપણે આરતી ગાવાની છે. બોલો દશા માત કી જય, અંબે માત કી જય, ગર માત કી જય, આશી ખોડલ માત હે દીવડા જગમગ જગમગ થાય, હે દીવડા જગમગ જગમગ થાય, હે આરતી એ દશામાની થાય, આરતી વિનાવડામાં થાય, દીવડા જગમગ જગમગ થાય, હે આરતી દશામાની થાય, આરતી વિનાવડામાં થાય, દીવડા જગમગ જગમગ થાય, હે માડીય મેલાયા થી ફૂલડાનો હાર, મારે અમે લાયા છે ફૂલડાનો હાર, દશામાં તમે પહેરો તો આનંદ થાય, માડી તમે પહેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, એ મારી તમે મેરો પરાનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, માડી અમે લાયા છી ચૂંટણીની દોડ, એ મારી અમે લાયા છે ચૂંટણીની જોડ, માડી તમે ઓઢો તો આનંદ થાય, માડી તમે ઓઢો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, મારી તમે ઓડો આનંદ થાય, મારી તમે ઓડો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય, આરતી સંબલપુર માતાય, આરતી બૌદ્ધરમાની થાય, દીવડા જગમગ જગમગ એ થાય, મારી હું તો લાયો છું ગરબાની ડોર, માડી અમે લાયા છી ગરબાની જોડ, મારી હું તો લાયો છું ગરબાની ડોર, માડી તમે લેતો આનંદ થાય, ગરબે રમતો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, મારી તમે રમતો આનંદ થાય, મારી તમે રમતો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય,